નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં 2 દિવસના માવઠા પછી ફરી વાતાવરણ સૂકું દેખાઈ રહ્યું છે। ત્યારે આજે મળતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી। આ સાથે તાપમાન પણ સ્થિર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, વરસાદની કોઈ સંભાવના નથી। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે 2 થી 3 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। 2 થી 3 દિવસ પછી વાતાવરણમાં ફરીથી ઠંડીનો અનુભવ થશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં દાહોદ, છોટાઉદેપુર તથા ભાવનગરમાં સામાન્ય વરસાદ થયો હતો। જ્યારે આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને નલિયામાં સૌથી ઓછું 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે વાત કરતા જણાવ્યું હતું કે 11 તારીખથી હવામાન ખુલ્લું થશે, સાથે જ પવનમાં પણ ઘણી બધી અસ્થિરતા આવેલી છે। નોર્મલ પવનની સ્પીડ કરતાં અત્યારે પવનની સ્પીડ વધી ગઈ છે। લગભગ અત્યારે 12 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિ સામાન્ય કરતાં વધારે છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે અત્યારે ઉત્તર પ્રદેશ ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને 12 તારીખના ફરી હિમાલય વિસ્તારમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની આગાહી છે। ગુજરાતમાં 3 દિવસ પછી ઠંડીમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।